ખોટું? એટલે આ ફરક સમજાયો એટલે સમજાયો છે કે ઘણા લોકો એવું કે બાધા શું આપવા છે, ફોન આવે તો બાધા શું આપો છો? એટલે બાધા કશું આપતા નહીં, ઘેર બેઠા મનથી પ્રાર્થના કર, યાદ કર, દિવસમાં 1000 વખત યાદ કર, 100 વખત યાદ કર, 10 વખત યાદ કર, અને કદાચ યાદ ના આવતી હોય તો કઈ નહીં, ઘેર બેઠા કદાચ 5 કિલો ચકલાન ચણા નાખી જો, ખુખાર મેલડીના નામથી ખબર પડે. 11 રોટલી ગાયને ખવડાવી જો ખબર પડે, કૂતરાને કદાચ બિસ્કિટ કે દૂધ પીવડાવી જો ખબર પડે, કીડીનું કીડિયારું પૂરી જો ખબર પડે કે ખુખાર મેલડી શું છે. આ મારી વિધિ છે, આજે બતાવીને વિધિ છે. કોઈને નવા જોડાય અને માનતા કઈ રીતે રાખવી, ખુખાર મેલડીના પારે બધા ભક્તોના કામ કઈ રીતે થાય છે એ જાણવું હોય તો માતા એવું કહું છું, ઘેર બેઠા વિડીયો જોતા હોય ને કદાચ થોડો વિશ્વાસ આવતો હોય કે આ ભાઈ બધાના કામ થાય છે આ જગ્યાએ, અને અમારે અહીં જવું છે, અમારા કામ કરાવવું છે, અમારું કામ થાય, અમારી મનોકામના પૂરી થાય, અમને એવી કઈક આશા છે, તો એવી આશા જેનો હોય અને નવા જે જોડાતા હોય એના માટે કહીશ કે ઘેર બેઠા તો પહેલા છે ને 5 કિલો ચકલાના ચણ મારા નામથી નાખી દેજો. 11 રોટલી સ્પેશિયલ બનાવી, અલગ લોટ બાંધી, એમાંથી કોઈ મનુષ્યનો ભાગ હિસ્સો નહીં, સ્પેશિયલ ખાલી લોટ બાંધી અને 11 નહીં 21 બને, જે લોટ બાંધે એની રોટલી બનાવી અને ગાયને ઉભા રહીને ખવડાવી અને કદાચ કોઈ કૂતરાને બિસ્કિટ કે દૂધ પીવડાવી અને ખાલી યાદ કરી જોજો કે માં તારા કીધા અનુસાર અમે આ રીતે માનતા રાખી છે, પણ માં અમે દર ભટક્યા છે, ભૂવા ભટક્યા છે, માં કોઈએ અમારું સાંભળ્યું નહીં, બધી જગ્યાએ અમારી છેતરપિંડી થઈ. જો માં ખુખાર મેલડી તું હાચી બેઠી હોય અને જાગરા હાજરા હજુર બેઠી હોય ને તો માં મારી અરજી સાંભળી લેજે. જાઓ 1 રૂપિયાનો સોદો વગર. અરે ગોડા નારિયોલ નહીં મોનો ને તોય મને નારિયોલની ભૂખ નહીં, હું બેઠી છું. મને તો કદાચ કોઈ પશુ પક્ષી રાજી થાય ને એમાં મને આનંદ થાય. તમે જેમ જીવ છો ને એવા જીવ, અબોલા જીવ એક જીવ છે. જેટલો જીવ તમારો જેટલો જીવ છે, તમારો જેટલો પ્રાણ છે ને એટલો કીડીનો પ્રાણ છે. અને માને શું કહેવાય છે? જગત જનની આદ્ય શક્તિ. શું કહેવાય છે? આદ્ય શક્તિ, જગત જનની. જગત જનની એટલે આખા જગતની જનની, જગતની માં એટલે આખા જગતમાં બધા આવી ગયા, તે બધાની માં થઈ કે નહીં? તો તમે એવું વિચારો કે ના મનુષ્યની માતા, તો ના, પશુ પક્ષી કીડી મકોડા જેટલા જીવ છે ને એ બધાની જગત જનની માં આદ્ય શક્તિ છે. એટલે તમે કોઈ પણ જીવને કદાચ રોટલી ખવડાવો કે પૂરા ખવડાવો કે દૂધ પીવડાવો કે કીડિયારું પૂરો, એમાં માને જેટલી પ્રસન્નતા થાય છે ને એટલી અહીં મોટા મોટા હવન કરવાથી ના થાય, મોટા મોટા સોનાના છત્તર ચડાવવાથી ના થાય, મોટા મોટા જબરા ઉપવાસ કરવાથી ના થાય. જેમાં એટલી પ્રસન્નતા એમાં ના થાય એટલી તમારી એ કુળદેવી, તમારી એ આદ્ય શક્તિ સ્વરૂપને એટલી પ્રસન્નતા થાય ખાલી આ જીવોની ખાલી પુનદાન કરવાથી, એમને ખવડાવવાથી તમારી માં રાજી રહેશે. તો આટલું ના થાય? આટલો સીધો માર્ગ તમારથી ના થાય? કોના ઘેર ગોડા અનાજ નહીં અત્યારે કહો. મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું બારૈયા ધામના ખુખાર મેલડીમાના પ્રવચન વિશે. તો મિત્રો જો તમે પણ માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે આવતા અથવા તો કોઈ પણ પ્રકારનું કામ હોય ખુખાર મેલડીમાના સાનિધ્યમાં માત્ર દર્શન માટે કે એવા કોઈ કારણે આવતા હોય મિત્રો, તો માળીના સાનિધ્યમાં તમે વિડીયો જોતા હોય તો મિત્રો તમે કુળદેવી માતાને ખાસ નમ્ર વિનંતી મિત્રો મારી કે તમે કુળદેવી માતાને ખાસ તમે બધી વાતે આગળ રાખજો. કારણ કે મિત્રો જો તમારી કુળદેવી બધી વાતે તમારા જીવનમાં આગળ રહેશે તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે, એવું ખુખાર મેલડીમાં કહે છે મિત્રો. તો મિત્રો ખુખાર મેલડીમાના સાનિધ્યમાં જો તમે પણ નવા હોય મિત્રો, વિડીયો જોતા હોય તો મિત્રો એટલી વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રકારે તમે દુઃખી હોય મિત્રો તો કુળદેવીને તમે સમજજો મિત્રો, જેથી કરીને તમે કુળદેવીને આગળ રાખશો તો તમારા જીવનમાં દુઃખ આવશે જ નહીં, અને જો આવ્યા હશે મિત્રો તો એ પણ તમારા કર્મનું દુઃખ હશે મિત્રો તો એ પણ ચાલી જશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે કુળદેવીના તમે આવી રીતે યાદ રાખજો મિત્રો કે દરેક વાતમાં તમે તેમને આગળ રાખજો. તો
મિત્રો માતા એવું કહે છે કે તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ આવે છે તો તમારા ઘરની ચાવી જેમ તમારી પાસે હોય એમ તમારા જે દુઃખ હોય મિત્રો, દુઃખ દર્દ કોઈ પણ તમારા કર્મો હોય એ બધી ચાવી છે મિત્રો તમારી કુળદેવી પાસે હોય. જો એ બારણું ખોલે મિત્રો તો જ તમારે તકલીફ હોય મિત્રો તે આવે, તો જ તમારા જીવનમાં સુખ દુઃખ ને બધી વસ્તુ એના ઉપર નિર્ભર હોય છે મિત્રો. તો એટલી વસ્તુ ખાસ યાદ રાખજો કે મિત્રો કુળદેવીને ક્યારેય તમે એકલી મૂકતા નહીં મિત્રો. તમે કુળદેવીનો જે નિવેદ હોય છે તે બધું તમે સમયસર કરજો. અત્યારનો માણસ એવું કહે છે કે આવું કંઈ તો હોય નહીં, આ કુળદેવી કે એવું કંઈ હોય નહીં મિત્રો, એવું બધા લોકો કહેતા હોય છે. પરંતુ મિત્રો તમે એવું ના કરતા, તમે માનજો તમારી કુળદેવીને, તમે તેમને ભોગ ચડાવજો, તમે તેમને જે કંઈ પણ તેમના નિવેદ થતા હોય તે આપજો મિત્રો. પછી મિત્રો જીવ દયા રાખજો. ખૂંખાર મેળીમાં એવું કહે છે કે જો માતા એવું કહે છે કે ઘણા લોકો દારૂ ચડાવતા હોય છે, મેલડીમાંને દારૂ પીધો તો તેમના હાથમાં મેલડીમાંના એક બોટલ પણ હોય છે. તો માતા એવું કહે છે કે એ દારૂની બોટલ નથી. હું તો એવું કહું છું કે તમે પણ દારૂ પીવામાં અને તમારી કુળદેવીને પણ દારૂ ચડાવવાનું રહેવા દો. માતા એવું કહે છે કે તમે જો તમારે કામ કરવું જોઈએ તો તમે માતાના સાનિધ્યમાં આવીને તમે દારૂ માન્યો હોય તો તમે થમ્સઅપની બોટલ ચડાવી દેશો તો પણ ચાલશે. ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. માતા એવું કહે છે કે તમારે માનતા કેવી કરવી જેથી તમારું કામ થઈ જાય. મિત્રો માનતા કરવા માટે એવું કરવું પડે કે તમે નાળિયેર ચુંદડી અગરબત્તી જે કંઈ પણ ચડાવતા હોય તો એ વસ્તુ જ ચડાવવી, એવું નહીં કે તમે બીજી વસ્તુ ચડાવી દો. તો બીજી વસ્તુ ચડાવવાથી મિત્રો તમારા જીવનમાં સુખ દુઃખ હોય મિત્રો તો એ પ્રમાણે તમને દુઃખ સુખ તમે જે કંઈ કર્મો કરતા હોય મિત્રો એ પ્રમાણે તમને સુખ દુઃખ મળતા હોય છે. પરંતુ જો મિત્રો તમે માતાના સાનિધ્યમાં આવો અને તમે બધી વસ્તુ તમે એવી રીતની રાખો કે મારી અમે આ વસ્તુ ચડાવીએ, અમારે આ રીતે અમને પૈસા મળવા જોઈએ મિત્રો, તમે એવું રાખો કે મારી મને આ વસ્તુ જોઈએ છે તો તમે એ પ્રમાણે તમે નાળિયેર ચુંદડી અગરબત્તી જે કંઈ પણ માનવી હોય તો નાળિયેર ચુંદડી અગરબત્તી માનવા પાછળનું કારણ શું છે મિત્રો કે તમારે દુઃખ હતું મિત્રો અને પછી તમને તમારું દુઃખ ચાલ્યું ગયું કે તમે એ વસ્તુ ચડાવવા જાઓ છો પરંતુ તમે નાળિયેર નથી જતા, તમે ચુંદડી નથી જતા, તમે એ બંને પેટે તમે 100 રૂપિયા લઈ જાઓ છો કે ચાલો નાળિયેર તો 20 રૂપિયાના આવી જાય છે તો આપણે માળીના સાનિધ્યમાં નાળિયેર ચડાવી દઈશું. તો મિત્રો એવું કરવાથી માતા એવું કહે છે કે શું માતાને 20 રૂપિયાની જરૂર છે? માતાને તમારા નાળિયેરની પણ જરૂર નથી. પરંતુ જો તમે નાળિયેર ભૂલી ગયા હતા તો પણ ચાલશે, પરંતુ તમે આવી રીતે તમે પૈસાથી સોદો કરો મિત્રો તો એ વસ્તુ સારી ના કહેવાય. માતા એવું કહે છે કે આ વસ્તુ કરવાથી તમારા જીવનમાં દુઃખ આવશે મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે જય ખૂંખાર મેળીમાં, જય હો બારેજા ધામ. પછી મિત્રો બીજી વસ્તુ ખાસ મહત્વની એ છે કે બારેજા ધામમાં પ્રવચનની ગાદી થાય છે ક્યાં, તો તમે તે વસ્તુ જાણવી હોય તો તમે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લો જેથી કરીને જો નવો એડ્રેસ આવે તો તમને માહિતી મળે. તમે તેમના નંબર પર ફોન કરીને થાકી જશો તો એ નંબરમાં ફોન લાગવો હશે તો લાગશે મિત્રો, પરંતુ એવું નથી કે ત્યાં સુવિધા નથી મિત્રો, સુવિધા તો બધી જ છે પરંતુ ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય તો એટલા લોકોને હેન્ડલ કરવું મુશ્કેલ થઈ પડે. એટલા માટે મિત્રો પૂરતી સુવિધા ન પણ મળતી હોય, ઘણા લોકોનો ફોન ન પણ લાગતો હોય તો તમે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ફોલો કરી દો જેથી કરીને તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકી દે કે રવિવાર માણીની ગાદી ચાલુ છે કે નહીં રહેતું. એટલા માટે તમને દરેક પ્રકારની માહિતી ટાઈમસર મળી જાય. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.